તો સુરભી ડેરીમાં નકલી પનીર બાદ હવે ઘી પણ નકલી નીકળ્યું છે। સુરભી ડેરીના જે ઘીના નમૂના છે તે પણ અનસેફ અને સબસ્ટાન્ડર્ડ સાબિત થયા। ઘીમાં ટ્રાન્સફેટ અને એસિડ મળી આવ્યું છે। રિપોર્ટ આવતા જ સુરભી ડેરીના માલિકની ધરપકડ કરવામાં આવી। સુરભી ડેરી એક એવી ડેરી કે જ્યાં અલગ અલગ સુરતમાં પનીર સપ્લાય કરે છે, ઘી સપ્લાય કરે છે। અગાઉ પનીરના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા, તે તો નકલી નીકળ્યું જ હતું, પરંતુ હવે જ્યારે ઘીના નમૂના લેવામાં આવ્યા, તેનો રિપોર્ટ કરવામાં આવ્યો તો તે પણ અનસેફ સાબિત થયું છે। ઘી પણ નકલી નીકળ્યું છે અને ત્યારબાદ હવે સુરભી ડેરીના જે માલિક છે તેમની ધરપકડ કરી લેવામાં આવી। પનીર બાદ હવે ઘી પણ નકલી સુરભી ડેરીમાંથી જેને પણ ઘી અને પનીર ખાધું છે તેના આરોગ્ય સાથે સીધા ચેરા થયા હોય તે પ્રમાણેની બાબત છે તે સામે આવી છે। ત્યારે આરોગ્ય અધિકારી આપણી સાથે છે। સાહેબ, શું કહેશો? નકલી પનીર બાદ નકલી ઘી કઈ રીતના સેમ્પલિંગ કરવામાં આવ્યા, કેટલા યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા હતા? તારીખ 3/11 થી 15/11 સુધીમાં ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીની સૂચના હેઠળ અને સીધા માર્ગદર્શન હેઠળ સુરતની વિવિધ ડેરીઓમાંથી સેમ્પલ લેવામાં આવેલા હતા। તેમાંથી સુરભી ડેરીના 2 યુનિટમાંથી 2 ઘી અને 1 પનીર અને વેલકમ સ્વીટ એન્ડ ડેરીમાંથી ઘીનું સેમ્પલ લેવામાં આવેલું હતું। કુલ 4 નમૂનામાંથી 1 ઘીનું અનસેફ થયું છે, બાકીના 3 સબસ્ટાન્ડર્ડ આવ્યા છે। આ યોગ્ય નથી, બહુ ગંભીર બાબત છે। તેથી હવે પછી ફૂડની ટીમ અલગ અલગ અભિયાન આરંભીને આ ઘટના બીજી વાર ન થાય તેની સતત તકેદારી રાખવામાં આવશે। બિલકુલ, તો નકલી પનીર બાદ હવે સુરભી ડેરીનું ઘી પણ નકલી છે। આ નકલી ઘી ખાવાથી હાર્ટની બીમારીઓ થઈ શકે છે, શરીરમાં તકલીફો ઊભી થઈ શકે છે। ન જેવા રૂપિયા કમાવા માટે સુરભી ડેરીના સંચાલકો દ્વારા સુરતી વાસીઓની સીધા જે કહેવાય કે સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરી રહ્યા હતા। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।